નરેન્દ્રભાઈ રોહિતના વિકાસ કામો અને માર્ગદર્શન હેઠળ દુમાણમાં ભાજપનો ભગવો લહેરાયો છે। દુમાણ તાલુકા પંચાયત બેઠક પર સંગીતાબેન જગદીશભાઈના જંગી મતોથી જીત થઈ છે। આ જીત પાછળ વડોદરા જિલ્લા ભાજપા ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ રોહિતની રણનીતિ અને તેમના દ્વારા અગાઉ દશરથ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે કરાયેલા અભૂતપૂર્વ વિકાસના કામો મુખ્ય કારણ રહ્યા છે। ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્રભાઈએ જે જનસંપર્ક કર્યો હતો તેને પ્રજાએ વ્યાપક સમર્થન આપ્યું છે। નરેન્દ્રભાઈના આ માર્ગદર્શનમાં કરવામાં આવેલી કામગીરીને કારણે જનતામાં એક મજબૂત વિશ્વાસ ઊભો થયો છે, જે આજે પરિણામોમાં જોવા મળ્યો છે। આ વિજય બાદ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકોએ પણ વિકાસના માર્ગે ચાલવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026નું આજે રિઝલ્ટ હોય ત્યારે દશરથ જિલ્લા પંચાયતના જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ, તાલુકા પંચાયત સદસ્ય ચારોચાર આવતા હોય આજે વિજેતા પામ્યા છે। એ જ રીતે આજે દુમાણ તાલુકા પંચાયતમાં અમારા સંગીતાબેન જગદીશભાઈ ઠાકોરની આજે તમે જોઈ રહ્યા હોય તો ખૂબ મોટી રેલી નીકળી છે અને જે જનતાનો પ્રતિસાદ મળ્યો છે, જનતાનો જે મત મળ્યો છે, તમામ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું। અને આ જીત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની તેમજ અમારા ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો કરેલાની આ જીત મળી છે। મારું શુભ નામ નરેન્દ્રભાઈ રોહિત, ભારતીય ઉપપ્રમુખ જિલ્લા। જનતાને કહે કે જનતાના હું 5 વર્ષ એમની માટે તન મનને ધનથી સેવા કરીશ અને મારા સાથી કાર્યકરો અજીતભાઈ અને બીજા ગામના વડીલો અને બાળકો અને મહિલાઓએ પણ મને પૂરતો સપોર્ટ આપ્યો છે। આસોદમાંથી પણ પૂરતો સપોર્ટ મળ્યો છે। બધા કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈને અને એમની મહેનતથી અમે જીત્યા છે। રોડ રસ્તાઓ માટે અમે પૂરતો પ્રયત્ન કરીશ। જ્યાં જ્યાં બી કામ અધૂરું છે કે જ્યાં બાકી છે એ આવતા 5 વર્ષમાં હું પૂરું કરીશ। ઠાકોર જગદીશભાઈ મેલસિંહ, દુમાણ।